એક પત્રકાર તરીકે અને એક એડવોકેટ તરીકે તમારું નિવેદન કે કોર્પોરેટર જે પણ આવે એ કરોડપતિ થઈ જાય છે, કેવા આધાર અને પુરાવા સાથે આપ આ વાત કરી શકો? અમારું એવું કહેવું છે કે અત્યારે જે કોર્પોરેટર ચંપલ પહેરીને આવે છે અને જ્યારે ચૂંટાયા પછી 1 વર્ષ પછી જોઈએ તો એ ફોર્ચ્યુનર કારમાં આવે, મોટી મોટી જીપમાં આવે અને આમ કાળા કાચ હોય. આપણે કોઈ રજૂઆત કરવા જઈએ તો ખાલી કાચ જ ખોલે. એટલે પહેલાં તો એમની પાસે આવું બધું હતું નહીં અને પછી જ્યારે આવે છે એટલે એ લોકો બહુ વટ અને ઠાઠથી આવતા હોય છે. પહેલાં જનતા પાસે સ્લીપર પહેરીને હાથ જોડીને વોટ માગતા હોય ને પછી લોકોની ના સાંભળે અને મોટી મોટી ગાડીઓ લઈને ફરતા હોય તો જનતાને એવું લાગે જ કે હવે કોર્પોરેશનમાં કંઈ વેપાર હશે, ધંધો હશે કે પ્રોફિટ હશે. એટલે એ હિસાબથી હું કહી શકું કે કંઈ ભ્રષ્ટાચાર થાય છે.